આવતીકાલે શુક્રાદિત્ય રાજયોગનો શુભ સંયોગ। આ 5 રાશિના લોકોને ચારે બાજુથી ફાયદો જ ફાયદો। નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આવતીકાલે ચંદ્ર ગ્રહ ગુરુ ગ્રહની રાશિ મીનમાં સંચાર કરી ચૂક્યા છે અને મિથુન રાશિમાં સૂર્ય અને શુક્રના સંયોજનથી શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે। આવતીકાલે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી છે અને આ દિવસે શુક્રાદિત્ય યોગ સાથે શોભન યોગ અને ઉત્તરાભદ્રપદ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યા છે, જેને કારણે કાલના દિવસનું મહત્વ વધી જાય છે। તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે તેનાથી આ દિવસ કઈ કઈ રાશિ માટે લકી રહેવાનો છે। વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। 1. વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા લોકો માટે આવતીકાલનો દિવસ શાનદાર રહેશે। તેઓ આવતીકાલે દરેક પડકારનો સામનો કરશે અને સરળતાથી તમામ પ્રકારની પરિસ્થિતિઓમાંથી બહાર આવશે। જોબ પ્રોફેશન આવતીકાલે સાથીદારો સાથે મનોરંજન સાથે કામ પૂર્ણ કરશે। વેપારીઓને વ્યવસાયમાં સારા પરિણામ મળશે। ઉપાય: શનિ દોષથી છુટકારો મેળવવા માટે શનિવારે 1 વાટકીમાં સરસવના તેલમાં 1 સિક્કો મૂકવો અને તેમાં તમારો પડછાયો જુઓ। પછી તેને શનિ દેવના મંદિરમાં કટોરી સાથે રાખી દો। 2. સિંહ રાશિ। આ દિવસે સિંહ રાશિવાળાને ફાયદો થઈ શકે છે। તમે રોકાણ કરવા માંગતા હો તો કાલે તમને લાભ મળશે। તમારા અટવાયેલા પૈસા પાછા આવશે। પરણિત લોકોના જીવનમાં પ્રેમ વધશે અને સારા સંકલનને કારણે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ હશે। આવતીકાલે એકલા લોકો માટે લગ્નની સારી દરખાસ્ત આવી શકે છે, જેના વિશે વિચાર કરી શકાય છે। ઉપાય: દુશ્મનો અને અવરોધોથી છુટકારો મેળવવા માટે રોટલી પર સરસવનું તેલ લગાવી તેને કાળા કૂતરાને ખવડાવો। 3. તુલા રાશિ। તુલા રાશિવાળા લોકો માટે આવતીકાલનો દિવસ મહત્તમ પૈસા કમાવવા માટે સમર્થ હશો અને તમારા ખર્ચમાં પણ ઘટાડો થશે, જે તમને બચત કરવામાં સફળતા આપશે। તમે જમીન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો કાલે તમારી ઈચ્છા પૂર્ણ થશે। કુટુંબ અને વૈવાહિક જીવન સારું રહેશે। ઉપાય: માનસિક શાંતિ માટે દર શનિવારે લોટ, કાળા તલ અને ખાંડને ભેળવીને કીડીઓને ખવડાવો। 4. ધનુ રાશિ। આવતીકાલનો દિવસ ધનુરાશિ લોકો માટે ફાયદાકારક રહેશે। ધનુ રાશિ અને ઉત્સાહ સાથે આવતીકાલે દરેક કાર્ય કરશે અને તમામ અપૂર્ણ કાર્ય સરળતાથી પૂર્ણ થશે। તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના સંકેતો છે અને તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત બનશો। લવ લાઈફ કાલે તેના જીવનસાથી સાથે રોમેન્ટિક ડિનર પર જઈ શકે છે, જે બંને વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે। ઉપાય: અવરોધોથી છુટકારો મેળવવા માટે પીપલના ઝાડમાં પાણી આપો અને 4 મુખનો દીવો પ્રકાશિત કરો। ઉપરાંત શનિ દેવ પર કાળા તલ અર્પિત કરો અને સવારે અને સાંજે ઓમ એંક નમઃ મંત્રનો જાપ કરતા રહો। 5. મીન રાશિ। આવતીકાલે મીન રાશિ પ્રતિકૂળ પરિસ્થિતિઓને સારી રીતે નિયંત્રિત કરશે। વ્યવસાયિક વિક્ષેપો હવે સમાપ્ત થશે
જે તમારા વ્યવસાયને ઝડપી બનાવશે અને આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવશે. જેઓ રોજગારના ક્ષેત્રમાં પ્રયાસ કરી રહ્યા છે તેઓને આવતીકાલે સારી તકો મળશે. ઉપાય: કુટુંબમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ માટે શનિવારે શનિયંત્રની સ્થાપના કરી અને શનિ ચાલીસાનો પાઠ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.